સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. સવારનું રાય પ્રતિક્રમણ અને રાય પ્રતિક્રમણ અંતર્ગત ભરેસરની સચ્ચાઈ. ભરેસરની સચ્ચાઈમાં એક પછી એક મહાપુરુષોના ચરિત્રો આપણે જોયા અને અત્યારે મહાસતીજીઓના ચરિત્ર આપણે જોઈ રહ્યા છીએ. આ મહાસતીજીના ચરિત્રોની અંદરમાં પણ 23 મહાસતીજીઓના ચરિત્ર આપણે અત્યાર સુધી જોયા. 24મા ચરિત્રમાં નામ આવે છે રેવતી શ્રાવિકા. વર્ધમાન સ્વામી ભગવાન એમના જીવનની અંદરમાં 9 વ્યક્તિઓ એ તીર્થંકર નામકર્મ બાંધ્યા. પરમાત્મા તીર્થંકર નામકર્મના ઉદયે તીર્થંકર થયા અને તીર્થંકરપણાને પામ્યા ત્યારે બીજા 9ને નવા તીર્થંકર નામકર્મ નિકાચિત કરાવીને ગયા. વર્ધમાન સ્વામી ભગવાનનો આ ઉપકાર અનન્ય રહ્યો. સમ્યક દર્શન પમાડાય, ધર્મ પમાડાય, 12 વ્રત અપાય, દીક્ષા અપાય, ગણધર ભગવંતોને ત્રિપદી અપાય. આ બધા ઉપકારો એ આપણી જાણમાં છે. પણ આ વિશેષ ઉપકાર કે દીવાથી દીવો પ્રગટાવીને સાહેબ કયા. કારણ કે આ બધા ઉપકાર જેમની પર થયા ને એ બધા જ વ્યક્તિઓ બહુ તો સ્વકલ્યાણ સાધી શક્યા. પણ આ 9 વ્યક્તિઓને તીર્થંકર નામકર્મ આપી અને પરમાત્માએ જે ઉપકાર કર્યો છે આ જગતની ઉપર, એ સદીઓની હજારો લાખો કરોડો અબજો વર્ષ પછી પણ એ આ જગત ઉપર બહુ જ ઉપકારક સાબિત થશે. કારણ કે એવા 9 તીર્થંકર પરમાત્માઓ મળ્યા કે જે તીર્થંકર પરમાત્માઓ કરોડો લોકોને પમાડશે તે સમયે તે આરાની અંદરમાં. એમાંના એક એટલે રેવતીજી, વર્ધમાન સ્વામી ભગવાનના પરમ શ્રાવિકા. પ્રભુને જ્યારે લોહીના ઝાડા થયા હતા 6 મહિના સુધી, એ સમયે સામે ચડીને પોતાના ભક્તિભાવથી કોળાપાક જેમણે વહોરાવ્યો હતો એ કોળાપાક વહોરાવનાર રેવતી શ્રાવિકા. આપણા બધાની મજા કેવી છે. શાલિભદ્ર એ આપણા બધા માટે પરમ શ્રદ્ધાનું કારણ. સંગમ એ આપણા બધા માટે આદર્શ એટલા માટે કારણ કે એને ખીર વહોરાવી તો જુઓ કેટલી સમૃદ્ધિ મળી. રોજની 99 પેટીઓ ઉતરે એવી સમૃદ્ધિ મળી. અને સુપાત્ર દાન નામનો ધર્મ જ્યારે પણ આવે ત્યારે આપણા સૌના મોઢામાંથી એક જ નામ નીકળે, સંગમ. સંગમે જો સુપાત્ર દાન કર્યું, જુઓ તો ખરા કેટલું ફળ મળ્યું. આ સુપાત્ર દાન કેટલો મહાન ધર્મ છે. આપણા જીવનમાં ક્યારે આવું નીકળશે કે સુપાત્ર દાન રેવતી શ્રાવિકાએ કર્યું, કોળાપાક વહોરાવ્યા અને વહોરાવતા તીર્થંકર નામકર્મ બંધાયું. આપણને કિંમતો શેની છે? 99 પેટીઓની છે, તીર્થંકર નામકર્મની નથી. આપણી કલ્પનાઓમાં, આપણા આશયોમાં આપણે ક્યારે શુદ્ધ બનશું? આ બહુ જ વિચારવા લાયક વસ્તુઓ છે. સુપાત્ર દાન કેવું? કેમ રેવતી શ્રાવિકાનું નામ ના આવે કે રેવતી શ્રાવિકા જેવું? કોઈ વ્યક્તિ પરમાત્મા તત્વને, જીવંત પરમાત્માને કોળાપાક વહોરાવતું હોય, એ સૌભાગ્ય કેવું હોય? અને એ સૌભાગ્યને શ્રાવિકાએ કેવું સંવેદ્યું હશે? શ્રાવિકાપણાના ધર્મની અંદરમાં કોઈ દીક્ષાના મહાવ્રતો લીધા નથી અને તેમ છતાં તીર્થંકર નામકર્મ નિકાચિત થાય. ગજબનાક ઘટના. એટલે આ તીર્થંકર નામ ગોત્ર જે એમણે એ સમયે બાંધ્યું હતું, એ આવતી 24ની અંદરમાં સમાધિ નામના 17મા તીર્થંકર પરમાત્મા થશે. આ રેવતી શ્રાવિકાનો જીવ એ તીર્થંકર ભવિષ્યના એમની વંદના આ રેવતી શ્રાવિકાના નામ સ્વરૂપે, નામ નિક્ષેપે આપણે ભરેસરમાં કરીએ. ત્યાર પછીથી નામ આવે છે કુંતીજી. આપણે બધાને મહાભારત લગભગ બધાએ સાંભળ્યું છે, જાણ્યું છે, અને એટલે 5 પાંડવોના માતા એવા કુંતીજીનું જીવન આપણને ખ્યાલમાં છે. સતીત્વ શું હોય એ ફક્ત પતિ સાથે એમના માનસિક શુદ્ધ વિચારોથી સાબિત નથી થતું, અટકતું નથી. સતીત્વ એ આ 5 પુત્રો જે એમને હતા પાંડવો, એ 5 પાંડવોને જે રીતે એમણે ડ્રાઈવ કર્યા
આખા જીવનની અંદરમાં જે રીતે એમને ધર્મના માર્ગે એમને વાળ્યા. ક્યાંક એવું પણ થયું કે જ્યારે 5 પાંડવો યુદ્ધ માટે તૈયાર ન થતા હતા એવા સમયે પોતાનો સ્વધર્મ યાદ કરાવી અને 5 પાંડવોને પ્રેરણા યુદ્ધ માટે કરનાર એવા કુંતીજી હતા. માતા એ જ નથી કે જે દીકરાને ફક્ત અને ફક્ત એક શેલમાં બાંધીને રાખે. માતા એ છે જે પોતાના પુત્રને પોતાના સ્વધર્મો પણ યાદ કરાવે અને જગત કલ્યાણની જે ધારા માટે એનો જન્મ થયો છે એ ધારા પણ યાદ કરાવે. અને એટલે કદાચ કુંતીજી મહાસતીજીઓની અંદરમાં એમની ગણના થાય. ત્યાર પછીથી નામ આવે છે શિવાદેવી. આ શિવાદેવીજી એટલે નેમિનાથ ભગવાનના માતા એ નહીં. આ શિવાદેવીજી એટલે ચેટક મહારાજાના પુત્રી કે જેમને ચંડપ્રદ્યોત મહારાજાના સાથે લગ્ન થયા હતા. એમની નાની રાણી હતી, પરમશીલવતી રાણી. આ રાણીનું શીલ એટલું બધું વખણાતું હતું શિવા રાણીનું કે છેક દેવલોકની અંદરમાં દેવો એમના શીલ ધર્મની પ્રશંસા કરતા. દેવો આમ પણ બધા સરખા ન હોય, જે મનુષ્ય લોકમાં હોય કે અહીંયા ગમે તેટલા ઉત્તમ વ્યક્તિના ગુણ ગવાય પણ કેટલાક કનિષ્ઠ વ્યક્તિઓ એવા મળી જ જાય કે એ વ્યક્તિની ઉત્તમતા ગવાતી હોય એવા સમયે પણ એની અધમતાને ક્યાંકથી પણ ગોતવાનો અથવા નવનિર્મિત કરવાનો એ પ્રયત્ન કરે ને કરે જ. સેમ વે દેવલોકમાં આ જ વૃત્તિ લઈને આપણે ત્યાં જઈએ. એટલે હવે દેવલોકમાં કેટલાક એક દેવને આવું મન થયું કે એમ કેવી રીતે એક મનુષ્ય લોકના સાવ પામર પ્રાણીના અહીંયા ગુણગાન ગવાય. હું એના શીલને ગમે તેમ કરી અને હું ખંડિત કરીશ અને હું બતાવી દઈશ કે એ પરમશીલવતી નથી. એ દેવોના મોઢે ગવાય એવું જરા પણ એમનું જીવન નથી. અને એટલે એમણે ઘણી વખત એટલા બધા ઉપસર્ગો કર્યા, એક પછી એક જીવનની અંદરમાં આપણને એમ લાગે કે જાણે ઉપસર્ગોની દુકાન શરૂ થઈ ગઈ હોય એ રીતે આ રાણી શિવા રાણીના જીવનની અંદરમાં ઉપસર્ગો આવવા લાગ્યા, પાછા દૈવી ઉપસર્ગો. એટલે એમાં કોઈ રસ્તો પણ નીકળી શકે એવું નહીં. પણ તેમ છતાં એ શિવાદેવી એ સતત રીતે પોતાના એ શીલ ધર્મની અંદર અત્યંત દ્રઢ અને સ્થિર રહ્યા. ઉજ્જૈની નગરીની અંદર ઘણી વખત અગ્નિ પ્રગટતો હતો. એ અગ્નિ કોઈ પણ રીતે શાંત ન થાય. આખી ઉજ્જૈનીમાં હાહાકાર હતો કે આ બધાનો શું તોડ નીકળશે. પણ એવા સમયે ઉજ્જૈનીમાં રહેલા રાણી એમના હાથેથી ફક્ત કેટલાક ટીપા પાણી છંટાયા અને ઉજ્જૈનીનો અગ્નિ શાંત થયો. શીલ ધર્મનો પ્રભાવ શું છે એ પરાકાષ્ઠાઓ બધી આપણને આવા ચરિત્રોની અંદર જોવા મળે. અંતે આ બધા જ કર્તવ્યો પૂર્ણ કરી અને એમણે પ્રભુ પાસે દીક્ષા લીધી. એ જ ભવની અંદર સાધના કરી અને નિર્વાણ પામ્યા. આજે સિદ્ધશિલાની અંદરમાં બિરાજમાન છે એવા શિવા રાણી એમને પણ આપણે ભરેસરની સજ્જાઈમાં પ્રાતઃકાળની અંદરમાં વિશેષપણે આપણે યાદ કરીએ છીએ. ત્યાર પછીથી નામ આવે છે જયંતી શ્રાવિકા. શતાનિક રાજાના બહેન અને મહારાણી મૃગાવતીજી એના નણંદ. મૃગાવતીજીનું ચરિત્ર આપણે આગળ જોયું છે. આ ખૂબ વિદુષી હતા. એમને વધુ રસ જયંતીજીને એ તત્વજ્ઞાનમાં હતો. વિદુષી કેમ કહેવાયા? કારણ કે એમણે પોતાની મતિનો બહુ જ પ્રોપર ઉપયોગ એ ભાવમાં કર્યો. ઇન જનરલ આપણે એવું કહીએ કે સ્ત્રીઓને કેટલાક આગમ વગેરે વાંચવાની રજા નથી, સ્ત્રીઓ કેટલીક વસ્તુઓ સમજી ન શકે, આવી ઘણી બધી વાતો આપણે કહીએ છીએ. આગમ વાંચવાની ના છે એ વાત સાચી છે, પણ જે વાંચવાની ને જે જાણવાની જે ભણવાની પ્રભુએ હા પાડી છે એવું શાસ્ત્ર પણ વિશાળ છે. અને એવા શાસ્ત્રોની અંદરમાં આ જયંતીજી ઊંડા ઉતર્યા. સાક્ષાત પરમાત્મા એમને સદેહે મળ્યા હતા. એટલે એમણે એ તકને પણ બહુ વ્યવસ્થિત રીતે વાપરી પોતાના તત્વજ્ઞાનના પ્રશ્નો રોજ પરમાત્મા પાસે લઈને જતા. સભાની અંદરમાં પોતે પરમાત્માને પ્રશ્નો પૂછતા, પરમાત્મા જવાબ પણ આપતા. હિન્દુ ધર્મ, હિન્દુસ્તાન, જૈન ધર્મ આ બધા સ્ત્રીઓ પ્રત્યે બહુ ઘૃણાવાળા છે, સ્ત્રીઓ પ્રત્યે અન્યાય કરનારા છે, સ્ત્રીઓને દબાવીને રાખનારા છે. આવી વાતોને સમર્થન આપનારા આપણે ક્યારેક આવા પ્રસંગોને પણ સાંભળીએ કે સ્વયં તીર્થંકર પરમાત્મા દેશના ચાલતી હોય સમવસરણની અંદર એ સમયે એક સામાન્ય સ્ત્રી જેને કહી શકાય એ શ્રાવિકાના પ્રશ્નોના સાહેબ પરમાત્મા જવાબ આપતા હતા. ત્યારે એને કોઈ કહેતું નહોતું કે બેનો તમારાથી આવી રીતે ન બોલાય. આવું કહેનાર કોઈ દેવ પણ નહોતા ને કોઈ મનુષ્ય પણ ન હતા. પરમાત્માનું શાસન
એ તત્વ જિજ્ઞાસુઓ માટે ક્યારેય સ્ત્રી પુરુષનો ભેદ કરતું નથી. એ જબરદસ્ત સિદ્ધાંત એ આ જયંતી શ્રાવિકાના જીવનની અંદરમાંથી આપણે જોઈ શક્યા. અને એમણે એટલા બધા પ્રશ્નો પૂછ્યા તત્વજ્ઞાનને લગતા, પરમાત્માએ બધાના પ્રત્યુત્તરો પણ આપ્યા. અંતે આ બધા તત્વોથી પોતે પરિકર્મિત થયા, પરિણત થયા. ફક્ત પૂછવા માટે નહોતા પૂછતા, એમને પાંડિત્ય નહોતું જોઈતું, એમને સિદ્ધત્વ જોઈતું હતું. અને એટલે એમણે આવી પંડિતાઈ દેખાડવા માટે ન હતી કે જો અમે પંડિતાઈની જેમ અમે આ બધું ભણ્યા છીએ, અમને આ પ્રશ્નો છે. બસ એમણે પોતાના અંગત સંતોષ માટે આ તત્વને સમજવા પ્રયત્ન કર્યો, કન્વિન્સ થયા, છેવટે દીક્ષા લીધી અને દીક્ષા લઈ કર્મક્ષય કરી. તમામ સિદ્ધાંતોને જીવનની અંદરમાં આચરી પોતાના કર્મોનો ક્ષય કરી અને મોક્ષે ગયા. એ જ ભાવની અંદરમાં એવા જયંતી શ્રાવિકાજી. ત્યાર પછીથી નામ આવે છે દેવકી શ્રાવિકાજી. આપણને બધાને આ વાર્તાઓ ખબર છે. મહાભારત જ્યારે જ્યારે સાંભળ્યું છે ત્યારે આપણે આ બધી વાતોને બહુ જ વ્યવસ્થિત રીતે, ભલે હિન્દુ કે અજૈન પરંપરાનું મહાભારત સાંભળ્યું હોય, આ બધી વાતોથી આપણે પરિચિત છીએ. વસુદેવના પત્ની અને શ્રી કૃષ્ણના માતા, એના ભાઈ કંસને કોઈ મુનિના કહેવાથી ખબર પડી હતી કે દેવકીનો પુત્ર એને મારશે. અને એટલે દેવકીને જે બાળકો જન્મતા કંસ એને લઈ લેતો અને એને પકડીને મારી નાખતો. પરંતુ આ દેવકીજી જે છે એ વસુદેવના માતા હતા. વસુદેવની સેવાની અંદરમાં દેવોએ હાજર રહેવું પડતું. એટલે વસુદેવના માતા એના જીવનની અંદરમાં પણ કંઈ નબળું ન થાય એનું ધ્યાન દેવો રાખતા. એટલે ભાગ્ય પ્રમાણેને જે ભોગવવું પડતું હતું એ ભલે રહ્યું, પણ જે પુત્રોને કંસ મારી નાખતો, એક મારી નાખવા માટે જે પછાડતો હતો ત્યારે દેવો એને બચાવી લેતા. અને એ દેવકીના બાળકોને બદ્દિલપુરમાં નાગર શેઠ જે છે એ નાગર શેઠને ત્યાં એમને લઈ જતા. આપણે છે ને અજૈન મહાભારત સાંભળીને એટલા બધા મહાભારતથી ભાવિત થઈ ગયા છીએ કે આપણે ક્યારે પણ ઊંડાણમાં જવાનો પ્રયત્ન નથી કરતા. અજૈન રામાયણ, અજૈન મહાભારત અને જૈન રામાયણ, જૈન મહાભારત એ બેઉની અંદરમાં મેજર ડિફરન્સ જે છે એ છે લોજિકલ પ્રેક્ટિકાલિટીનો. આપણે ત્યાં ક્યારે પણ કોઈ ચમત્કારોને સ્થાન નથી અપાતું. આપણે ત્યાં કર્મ સિદ્ધાંતને મનાય છે. એટલે એ લોકો ગમે તેમ કે ભાઈ હનુમાનને પૂંછડી હતી રામાયણમાં ને મહાભારતમાં, એ બધા જીવતા થઈ જતા હતા મરી ગયા છતાં પણ. આવી કોઈ વાતો આપણે ત્યાં એક્સેપ્ટેડ નથી. આપણે ત્યાં બહુ પ્રેક્ટિકલ કર્મ સિદ્ધાંતની વાતો છે. એટલે થતું હતું એવું કે બદ્દિલપુરની અંદરમાં નાગર શેઠ રહેતા હતા. એમની પત્ની એના કર્મ પ્રમાણે એ મૃત બાળકોને જન્મ આપતી, કારણ કે એનું પૂર્વભાવનું કર્મ એવું હતું. દેવોએ આ ભાગ્ય જોયું અવધિ જ્ઞાનથી કે અહીંયા આ બાળકોને મારી નખાય છે અને ત્યાં આને બાળકો જોઈએ છે, એના ભાગ્યમાં બાળકો છે, પણ એનું આ એક કર્મ જે છે એ એને મૃત બાળકો જન્માવે છે, પણ એના ભાગ્યમાં તો બાળકો છે. તો દેવોએ આ જે ભાગ્ય હતું એ કર્મ સિદ્ધાંતને સામે ઉડાવવા માટે કંસ જે બાળકોને પટકે એને દૈવી રીતે બચાવી અને નાગર શેઠને ત્યાં લઈ જતા અને એનો જે મૃત બાળક જન્મતા એ મૃત બાળકોને એ અહીંયા લઈ આવતા. આ આખી પ્રક્રિયા આપણે બધા વિચારીએ તો આમ લાગે કે કર્મના સિદ્ધાંતો કેવા અકાટ્ય છે. એક પછી એક સામે એ જ સમયે દેવકીનું ગર્ભવતી થવું, એ જ સમયે આ નાગર શેઠની પત્નીનું પણ ગર્ભવતી થવું, બંનેનો જન્મ એક જ સમયે થવો, સામે બાળકોનું એક્સચેન્જ થવું, આ બધી કેટલી જબરદસ્ત ઘટનાઓ છે. આપણે આના ઊંડાણમાં ક્યારે જશું? મોબાઈલની અંદરમાં કઈ વસ્તુ કેમ બની, ગૂગલે નવું શું શોધ કરી, એ બધું ઊંડાણમાં જવા કરતાં આ ચૈતસિક જે બધી શક્તિઓ થઈ, જે બધી ઘટનાઓ થઈ, એના દ્વારા થતી આ ઘટનાઓના ઊંડાણમાં જવામાં કેટલી બધી સંવેદના અને કેટલા સિદ્ધાંતો મળે આપણને. એટલે આ રીતે એમણે 6 બાળકોને કંસને સોંપ્યા હતા. 7મો પુત્ર એ જે છે એ નંદની પત્ની યશોદાને દેવોએ સોંપ્યો. અને યશોદાનું જે બાળક હતું એ પુત્રી એ કંસને સોંપાય. અને આ 7મું બાળક એટલે જ શ્રી કૃષ્ણ. દેવકીજી એટલે આ કૃષ્ણના માતા. આખી ઘટના જૈન મહાભારત પ્રમાણેની આ રીતની હતી. સમય આવે જૈન મહાભારત ખાસ વાંચવા જેવું છે. ઘણા બધા મહાપુરુષો આ યુદ્ધને બહુ જ વ્યવસ્થિત રીતે મૂકીને ગયા આપણી સામે. પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ આદિ મહાપુરુષો પણ ઓવરઓલ મહાભારત પણ બહુ સરસ રીતે કેટલીક લોજિકલ વાતો સમજવા જેવી છે. દેવકીએ 7 પુત્રોને જન્મ આપ્યા અને સમ્યક્ત સહિતના 12 વ્રતો પણ એમણે ગ્રહણ કર્યા હતા, જેને બહુ સારી રીતે પાળ્યા. અને એ જ ભાવની અંદરમાં આ દેવકીજી સમ્યક આરાધના કરી
અને સદગતિને પામ્યા અને બહુ જ નિકટભવી થઈ અને કેટલાક ભવોની અંદરમાં મોક્ષે જશે. ત્યાર પછીથી નામ આવે છે દ્રૌપદીજીનું, પાંડવોની પત્ની. કથા આખી પ્રસિદ્ધ છે એટલે આપણને આ ખ્યાલ છે. પણ મહાસતીજી, એક પતિને વળગીને રહે એને સતીજી કહેવાય. 5 પતિને પામ્યા પછીથી પણ પોતાના સતીત્વને અકબંધ અને અખંડિત રાખનાર એ મહાસતીજી કરતાં પણ વિશેષ ગણાય. અને એટલે દ્રૌપદીજીનું સતીત્વ એ તમામ સ્ત્રીઓની અંદરમાં બહુ જ વિશિષ્ટ ગણી શકાય. કેવી ઘટના હશે! 5 પતિઓ છે, તેમ છતાં પણ જે પતિ સાથે જે ક્ષણે છે એ પૂર્ણપણે એ જ પતિના, અને બાકીના 4 પતિઓ એ સમયે પોતાના ભાઈ. માનસિક કેટલી બધી એ પવિત્રતાના ધણિયાણી હશે, આપણે કલ્પના ન કરી શકીએ. જે ક્ષણે જે પતિ સાથે છે એના સિવાયના બાકીના પતિઓ પણ ભાઈ. આવો માનસિક ભાવ, આવી એક દ્રઢતા જે દ્રૌપદી જે કેળવી એ પરમ સતીત્વ હતું. અને એટલે એ મહાસતીજી કહેવાયા. ત્યાર પછીથી નામ આવે છે ધારિણી. આ ધારિણી નામ સાથે 2 કથાઓ, 2 વ્યક્તિઓ જોડાયેલા છે. એક છે ચેટક મહારાજાના પુત્રી, જે ચંપાપુરીના મહારાજા દધિવાહનના પત્ની હતા અને ચંદન બાલાજીના માતા હતા. આપણે આ વાત જોઈ હતી. શતાનિક રાજા આ નગર પર ચડી આવ્યા અને ધારિણી પોતાના નાના પુત્રી વસુમતી સાથે ભાગી છૂટ્યા. સુભટ્ટે એમને પકડ્યા, રસ્તામાં અનુચિત માંગણી કરી અને એ વખતે ધારિણીએ પોતાની દીકરીની કોઈ પણ જાતની પરવા એનાથી વિશેષ કરવાના બદલે પોતાના શીલની પરવા કરવું વધારે ઉચિત ગણ્યું. આર્ય સંસ્કૃતિને પામ્યા હતા એટલે. અને એટલે એમણે જીભ કચડી અને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. સતીત્વ માટે, શીલ રક્ષા માટે ધારિણીજીનું આ બલિદાન એ આપણી ભવિષ્યની આ પેઢી માટે બહુ જ મોટો આદર્શ રહ્યો. આવું જ એક બીજું નામ ધારિણી તરીકેનું એ ઉજ્જૈનીના ચંડપ્રદ્યોત રાજાના ગોપાલ અને પાલક નામના 2 ભાઈ હતા. એ એમાંથી ગોપાલ જે છે એને ધર્મગોસ્વામી મહારાજ સાહેબે દીક્ષા લીધી હતી, અને પાલક જે છે એને દંતીવર્ધન અને રાષ્ટ્રવર્ધન નામના 2 પુત્ર થયા હતા. એને દીક્ષા નથી લીધી. હવે પાલકે પછીથી દંતીવર્ધનને રાજ્ય અને રાષ્ટ્રવર્ધનને યુવરાજ પણ સોંપી અને પછી એણે દીક્ષા લીધી. એમાંથી એનો જે પુત્ર હતો રાષ્ટ્રવર્ધન, એની સ્ત્રીનું નામ ધારિણી હતું. આ ધારિણીજીને અવંતીસેન નામનો પુત્ર થયો. એના ઉપર આસક્ત થઈ અને મોટા ભાઈએ નાના ભાઈને મારી નાખ્યો. એટલે હવે ધારિણી જે છે એ કૌશાંબી ત્યાંથી ભાગ્યા અને કૌશાંબી નગરી ગયા. કૌશાંબી નગરી ગયા, ગર્ભપેટમાં હતો, અને તેમ છતાં પણ સાધ્વીજી ભગવાન પાસેથી એમણે એ સિક્યોરિટી જ લેવી હતી કે હવે મારે આ સંસારના એક પણ આવા કશાયોથી હવે મારા આત્માને લિપ્ત કરવો નથી. અને એટલે એમણે આ વાત કે હું ગર્ભવતી છું એ ગુરુની સાધ્વીજી પાસે છુપાવી, દીક્ષા લઈ લીધી. મહિનાઓ વીતવા લાગ્યા, ગર્ભ હવે છુપો રહ્યો નહીં. અને એટલે ગુરુ વારે ઘડીએ પૂછતા, પણ વારે ઘડીએ એ આ વાતને એ રીતે છુપાવતા હતા કે મારી તબિયતમાં થોડું આ છે, આમ છે કરીને. પણ એક સમય એવો આવ્યો કે જ્યારે ગુરુનીએ હાક પાડી ધમકી આપી કે હવે તો બોલવું જ પડશે કે આ શું છે. અને ત્યારે એમણે કીધું કે દીક્ષા લીધી એ સમયે હું ગર્ભવતી હતી. એટલે હવે એનો એક રસ્તો નીકળ્યો કે ભાઈ આપણે એને અહીંયા એક શ્રાવકના ઘરે રાખી અને આ ગર્ભને જે છે એનું પેલું કરાવી, બાળક જન્મ્યો અને ત્યાર પછીથી એને રાજ્યના આંગણામાં મૂકી આવ્યા. ત્યાં અવંતીસેન નામના રાજાએ આ પુત્રને ઉછેર્યો અને એનું નામ મણિપ્રભ પડ્યું. રાજા મરી ગયો એટલે મણિપ્રભ રાજા થયા. આ બાજુ પોતાના ભાઈને માર્યો એટલે દંતીવર્ધનને હવે પસ્તાવો થયો. એટલે એણે આ અવંતીસેનને ગાદી આપી દીધી. અવંતીસેન આ કૌશાંબી સાથેનો વેર વાળવા માટે એણે કૌશાંબીમાં ઘેરો કાઢ્યો. એટલે હવે થયું એવું કે આ અવંતીસેન અને મણિપ્રભ આ બંને ભાઈઓ હોવા છતાં બંને એકબીજા સાથે લડવા માટે તૈયાર થયા. અને સાધ્વીજી આ બંને ભાઈઓ સાધ્વીજીએ વિહાર કર્યો, રણ મેદાનની અંદર ગયા, બંને ભાઈઓને ઓળખાવ્યા અને ઓળખાવીને કીધું કે તમે બંને ભાઈઓ છે. અને આ બંને ઉજ્જૈની લઈ આવ્યા. સાધ્વીજી ભગવંતે ઉપદેશ આપ્યો અને આ બંને યુદ્ધ માટે તત્પર થયેલાઓને પણ 12 વ્રત ઉચ્ચારાવડાવ્યા. આ કેવી જબરદસ્ત પ્રેરણા શક્તિ એમની હશે. અંતે એ જ ભાવની અંદરમાં પોતાના ચારિત્રને અખંડિતપણે પાડી આત્મ સ્વરૂપની અંદર લીન થઈ અને એ જ ભાવની અંદરમાં તેઓ મોક્ષને પામ્યા. એવા બીજા ધારિણીજી જેમનું નામ આવે છે તે. એની પછી આવે છે કલાવતીજી. શંખ રાજાના પત્ની, એકદમ શીલવંતી હતા. પોતાના ભાઈએ કંકણોની જોડી મોકલી હતી. એટલે એ પ્રશંસાના વાક્યો એ કંકણોની જોડી જે મળી હતી એ જોડીના માટે એ બોલતા હતા પ્રશંસાના વાક્યો. પણ એમના પતિને એ સમયે ગેરસમજણ થઈ
અને શંકા ઉપજી કે આ કોણ છે કે જેને કંકણ આપ્યા અને એના કંકણની આટલી બધી તારીફ થઈ રહી છે, એટલા બધા વખાણ થઈ રહ્યા છે. એટલે એમણે કંકણ સહિત એના કાંડા કાપી નાખવાનો હુકમ કર્યો. એને જંગલમાં લઈ ગયા મારાઓ. રાજાનો આદેશ છે, કોઈ શું કરી શકવાના છે. એટલે મારાઓ જંગલમાં લઈ ગયા અને કંકણ સહિત એના કાંડા કાપી લીધા. પરંતુ એમનું શીલ ધર્મ એટલું બધું અખંડિત હતું કે દેવો એમના સાનિધ્યમાં રહ્યા. દેવો સતત એમને જોઈ રાખ્યા કે આ કેટલા જબરદસ્ત શીલવંતા છે. અને એટલે તરત જ જેવા કાંડા કપાયા એવું તરત જ દિવ્ય શીલના પ્રભાવે એમના હાથ ફરીથી જેવા હતા એવા થઈ ગયા. આ જ જંગલની અંદરમાં હવે એમણે એક પુત્રને જન્મ આપ્યો. આગળ જતાં એમણે તાપસના આશ્રમમાં આશ્રય લીધો. આ બાજુ પતિને ખબર પડી કે મેં તો ખોટી શંકા કરી હતી, આ તો એનો ભાઈ હતો. એટલે એણે ત્યાર પછીથી આ વર્ષો સુધી આ પસ્તાવાને પાડ્યો. પણ પછીથી એ બેવનો મેળાપ થયો. પણ મેળાપ થયો ત્યારે હવે આમને એવું લાગ્યું કે હવે આ સંસાર એ કંઈ રહેવા જેવો નથી. સંસારના રૂપ રંગો કેટલી હદ સુધીના પરાધીન છે કે કોઈક રાજાને આશ્રય રહેવાનું અને કોઈક રાજાના આશ્રય રહી અને એને જ્યારે મન થાય ત્યારે કાઢી મૂકે, મન થાય ત્યારે આપણી સાથે જે વ્યવહાર કરવો એ કરી લે. કેવો આ સંસાર! અને આ સંસારથી સર્યું એમ કહી અને એમણે ત્યારે દીક્ષા લીધી અને આત્મકલ્યાણ કર્યું. સ્વર્ગે ગયા, એકાવતારી બન્યા. હવે આ દેવલોકમાંથી ચવી અને જે જન્મ લેશે એ જન્મમાંથી આગળ વધી એ જ ભાવમાં મોક્ષે જશે. એવા કલાવતીજી. પછી પુષ્પચૂલા સાધ્વીજી ભગવાન, જેમનું ચરિત્ર આપણે અર્ણિકાપુત્ર આચાર્યજીના ચરિત્રની અંદરમાં સાથે જોયું હતું કે તેઓ એમને ગોચરી માટે રોકાયા હતા અને ગોચરી વોરતા વોરતા એમને ત્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એવા પુષ્પચૂલાજી. ત્યાર પછીથી જે નામ આવે છે, 8 નામો એકસાથે આવે છે. પદ્માવતી, ગૌરી, ગાંધારી, લક્ષ્મણા, સુસીમા, જંબુવતી, સત્યભામા અને રૂકમિણી. આ બધા કૃષ્ણની 8 પટરાણીઓ હતી. એમની અલગ અલગ રીતે શીલની કસોટીઓ પણ થઈ હતી, પણ બધામાંથી પાર ઉતર્યા હતા અને 8 પટરાણીઓએ દીક્ષા લીધી હતી. કૃષ્ણ મહારાજા 3 ખંડના ધણી. આ 3 ખંડના ધણીની પત્નીને પણ દીક્ષા લેવાનું મન થાય. આપણે ત્યાં 3 બેડરૂમ હોલ કિચનનો પણ આપણો ફ્લેટ ન હોય અને છતાં પણ આપણે ત્યાં કોઈને દીક્ષા લેવાનું મન ન થાય. આ બધા ચરિત્રો એમનેમ ગાઈ અને વાણી વિલાસ કરવાનું નથી, આમાંથી વૈરાગ્ય પ્રગટાવવાનું છે. આ 8 પત્નીઓએ દીક્ષા લઈ અને પોતાનું આત્મકલ્યાણ કર્યું હતું. એવા આ 8 નામો. ત્યાર પછીથી જે નામ આવે છે 7. એ છે યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા, સેણા, વેણા અને રેણા. આ 7 સ્થૂલભદ્રજીના બહેનો હતા. એમની સ્મરણ શક્તિ તીવ્ર હતી. આ ચરિત્ર આપણે જોયું હતું કે એક બોલે એકને એકવાર બોલવાથી યાદ રહી જતું, બીજાને બીજી વાર. એમ કરતાં 7મી જે બેન હતી એને કોઈ પણ વ્યક્તિ 7 વાર રિપીટ કરે એટલે એમને યાદ રહી જતું હતું. આ 7 બહેનોએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી હતી, આત્માનો ઉદ્ધાર કર્યો હતો. સ્થૂલભદ્રજીને મળવા ગયા હતા ત્યારે એમણે સિંહનું રૂપ કર્યું હતું અને એ ચમત્કાર એમણે જોયો, પણ એ એવા પ્રભાવિત થયા ન હતા. એવા વૈરાગ્યવંત એવા 7 બહેનો. અને આ 7 બહેનો દીક્ષા લઈ સરસ મજાની પોતાના જીવનની આત્મકલ્યાણની ધારાને પામી અને પોતાનું આત્મકલ્યાણ કરી ગયા. આ રીતે આ સ્થૂલભદ્રજીના બહેનો 7 અને આમ મહાસતીજીઓના નામો જે છે આપણે ભરેસરમાં બોલીએ છીએ એ બધા નામોના ચરિત્રો એ આપણે બહુ જ ટૂંકની અંદરમાં જે જોયા એ ચરિત્રો આ પ્રમાણે હતા. રાય પ્રતિક્રમણની વિધિમાં આગળ હવે ભરેસર પછીની સચ્ચાઈની ધારામાં આપણે આવતા વખતે આગળ વધીએ. એક વાત સાવ નાનકડી કહેવાનું મન થાય છે. આપણે લોકો બધું સાંભળશું તો વિચારશું ક્યારે? અને જો ખરેખર સાંભળીને વિચારીએ છીએ તો આ વિચારણાઓ એ પ્રશ્ન કેમ ઊભા નથી કરતો? સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે બહુ જ મહત્ત્વની એક ધારા જે કીધી છે એ છે બુદ્ધિનો ઉપયોગ. કુતર્ક નહીં, પણ તર્ક તો કરવા પડે, કારણ કે તો જ એ કન્વિન્સિંગ ધારાની અંદરમાં આપણે લોકો દરેક તત્વને સમજી અને પામી શકીએ. તો આવું ચોક્કસ મન થાય કે આપણે એક ગ્રુપ લઈને બેઠા છીએ, જેટલા પણ યોગ્ય જીવો છે, જેને આ બધી ધારાઓ જે ધારાઓ ચાલે છે એને જ લગતી વાતો, ઇન જનરલ બધી વાતો નહીં, જગતમાં શું થાય છે એની ચર્ચા કરવા માટે આપણે નથી બેઠા, પરંતુ આપણા અંતરંગ જગતની અંદરમાં શું થાય છે અને આ બધી કથાઓ, આ બધી વાતો, આ સૂત્રો, એને લગતી કંઈક કેટલાક વાતો, પ્રશ્નો એને આપણે ચર્ચામાં લઈએ, સત્સંગમાં લઈએ અને એ સૂત્રના આધારે માધ્યમે આપણે સૂત્ર બહુમાનની પરાકાષ્ઠાએ પહોંચવાના પ્રયત્નમાં પડીએ. તો કંઈક ને કંઈક રીતે આ સૂત્રો જ અધ્યાત્મ છે. આવું સમજી
અને અત્યારે જે ટ્રેક ચાલી રહ્યા છે, વ્યવહાર નહીં, નિશ્ચય નહીં, અને આમ બધા જાણે અલગ અલગ નહીં હોય એવી રીતે જે એક આખો માહોલ ઊભો થયો છે. પરમાત્માનું શાસન એ ક્યારેય વ્યવહાર અને નિશ્ચયને અલગ ન કરી શકે. તો આવી કેટલીક વાતો કે જે સૂત્રના માધ્યમે છે, ઇન જનરલ નથી, અને કોણ શું કરે છે એ ચર્ચવું નથી. કોણ કેવું છે, કોણ સાચું છે ને કોણ ખોટું છે એનો નિર્ણય એ કેવળ જ્ઞાની આગળ જઈએ ત્યારે વિચારશું આવતા ભાવમાં. પણ અત્યારે આપણે શું કરવું અને આપણા જીવનની આપણી પ્રકૃતિ પ્રમાણે કસ્ટમાઇઝ આપણે પોતે કયા સૂત્રને આધારે શું પામી શકીએ છીએ, એ જે ઊંડાણની વાતોની ધારા સત્સંગમાં આપણે આ બધા સૂત્ર સત્સંગમાં છીએ, એમાં જો કોઈ પ્રશ્ન થતા હોય તો એ પ્રશ્નોને આપણે બધા સત્સંગમાં લાવીએ. પ્રશ્નો કરાવવાનું કારણ આ છે કે જો પ્રશ્નો નહીં થાય, ઉત્તર નહીં મેળવીએ તો આગળ જ નહીં વધાય. અને હકીકત એવી જ છે કે આપણે લોકો બધું સાંભળીએ છીએ પણ આગળ નથી વધતા. અધ્યાત્મ એ આગળ વધવા માટે છે, એ સ્થિર રહેવા માટે નથી. તો આ મનુષ્યપણાને પામી અને કંઈક આવા પ્રશ્નો, કંઈક સૂત્રની ઊંડાણમાં જવાની ધારામાં આપણે પણ જોડાઈએ. કઈ રીતે જોડાઈએ એની વાતો ગ્રુપની અંદર આપણે ભેગા છીએ, બધા જ પોતપોતાના સજેશન્સ વગેરે આપી અને કંઈક આવું નક્કર કરીએ, એવું પણ કંઈક થાય એવી શુભ મંગલ કામના. જીના જ્ઞાન વિરુદ્ધ કંઈ પણ